નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે બધાએ જે બુદ્ધિ વિશેના જેટલા પણ સિદ્ધાંતો આપ્યા હતા એમાંના 3 સિદ્ધાંતો આપણે ગયા વિડીયોની અંદર જોયા. આજે આપણે જોઈશું બુદ્ધિ વિશેનો ચોથો સિદ્ધાંત, એટલે કે ગાર્ડનરનો બહુવિધનો સિદ્ધાંત, જે બુદ્ધિનો સિદ્ધાંત વિશે આપણે જાણીએ છીએ. હવે હાર્વર્ડ ગાર્ડનર એ 1983માં બુદ્ધિ અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા. તેઓએ મતે બુદ્ધિ એકાંકી સ્વરૂપ ધરાવતી નથી. બુદ્ધિમાં જુદા જુદા ઘટકો રહેલા છે. તેમને બુદ્ધિની સમજૂતી માટે જે સિદ્ધાંતો દર્શાવે છે ને તેને બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવા. કેમ કે એ એમ કહે છે કેમ કે બુદ્ધિ જે છે એ એક ઘટકોના ઉપર કામ કરતી નથી, એટલે કે એકાંકી સ્વરૂપ ધરાવતી નથી. એટલે કે એકાંકી નથી તો બહુવિધ છે, એટલા માટે બહુવિધ સિદ્ધાંતના તરીકે પણ આ ગાર્ડનનો સિદ્ધાંત જે છે એ ઓળખાય છે. હવે ગાર્ડનર મતે વ્યક્તિ પોતાના વાતાવરણને સમજવામાં અને દૃષ્ટિકોણને વિકસાવવામાં, શું કીધું, વાતાવરણને સમજવામાં, દૃષ્ટિકોણને વિકસાવવામાં બુદ્ધિ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓએ બુદ્ધિની વિશિષ્ટ 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી. વ્યક્તિમાં અને વ્યક્તિ વચ્ચે આ લાક્ષણિકતાઓની પ્રમાણની બાબતમાં તફાવત. દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની તફાવતો જોવા જ મળે છે. પરિસ્થિતિ, સંજોગો અને ઘટના અનુસંધાનમાં વ્યક્તિ બુદ્ધિની વિવિધ લાક્ષણિકતાઓ, કેટલીક લાક્ષણિકતાઓનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે વિદ્યાર્થી વર્ગખંડમાં અભ્યાસ કરે છે ત્યારે તે ભાષાકીય, તાર્કિક, ગાણિતિક બુદ્ધિનો રમતા મેદાનમાં રમત રમતી વખતે દૈહિક, શારીરિક ગતિ બુદ્ધિનો ઉપયોગ, કે સહાયધ્યેયો, શિક્ષકો, વડીલો, આદર્શ વ્યક્તિને સમજવામાં અને આંતરવ્યક્તિગત બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. એટલે બાળક એક ક્લાસની અંદર હોય છે ને ત્યારે ભાષાકીય, તાર્કિક કે ગાણિતિક ઉપયોગ કરતો હોય છે. રમતના મેદાનમાં એ દૈહિક એટલે કે શારીરિક ગતિવિધિનો ઉપયોગ કરતો હોય છે. પછી કોઈ શિક્ષક સાથે વાતચીત કરતો હોય તો એ ભાષાનો ઉપયોગ કરતો હોય છે. કોઈ વડીલ હોય, કોઈ આદર્શ હોય તો એની સમજવાનો એવી રીતે પ્રયત્ન કરતો હોય છે. એટલે અલગ અલગ સ્થિતિમાં, સંજોગોમાં કે વાતાવરણમાં તે પોતાની બુદ્ધિનો અલગ અલગ ઉપયોગ કરે છે. ગાર્ડનરે મુખ્યત્વે 8 પ્રકારની લાક્ષણિકતા દર્શાવી તે નીચે મુજબની છે. પહેલા છે ભાષાકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિ જે છે એ લેખન, વાંચન, કથન અને ભાષાની જટિલતા સમજવી, તેને અસરકારક રીતે રજૂ કરવી વગેરે કાર્યોમાં પ્રગટ થાય છે. જેમ કે સાહિત્યકારો, લેખકો, વક્તાઓ, ઉદ્ઘોષો, કટાર લેખકો વગેરે પ્રકારની બુદ્ધિ ક્ષમતા વધારે જોવા મળે છે. હવે આ બધા જે લેખકો છે ને એની પાસે તમે ખાસ કરીને જોયું છે કે એવા પ્રકારની ભાષાકીય બુદ્ધિ હોય છે કે એવા પ્રકારના એની પાસે શબ્દો હોય છે જે અદ્ભુત હોય છે. આપણે સાંભળવું, આપણે વાંચવું, એને ગમે, એની સાથે વાતચીત કરવી. તો આવા લોકો પાસે જે છે એ આવા પ્રકારની બુદ્ધિ વધારે જોવા મળે છે. હવે આપણે જોઈએ તાર્કિક કે ગાણિતિક બુદ્ધિ. તો આવી બુદ્ધિ કોની પાસે હોય તો કે તાર્કિક એટલે કે ગાણિતિક કે તર્ક સંકેતોનો ઉપયોગો, ગાણિતિક નિયમોની ગૂઢતા, ગાણિતિક પ્રક્રિયાઓ વગેરે કાર્યોમાં આ બુદ્ધિ પ્રગટ થાય છે. જેમ કે વકીલો હોય, ગુના શોધક હોય, વૈજ્ઞાનિકો હોય, આંકડાશાસ્ત્રીઓ હોય, તર્કશાસ્ત્રીઓ વગેરે આ બુદ્ધિનું પ્રમાણ વધારે જોવા મળે છે. કેવી બુદ્ધિ તો કે તાર્કિક બુદ્ધિનું. હવે જે છે અવકાશી બુદ્ધિ, એટલે કે માનસિક પ્રતિમાઓ રચવા, અંતર વિશેના ખ્યાલોને આધારે નિર્ણય લેવામાં અક્ષમતા, સમસ્યાના ઉકેલ માટે કોયડાઓ ઉકેલવા, ઉખાણાની રમતમાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. વાહન ચાલકો, ઓપરેશન કરનાર ડોક્ટરો અને ઇજનેરો વગેરેમાં આ બુદ્ધિ સવિશેષ જોવા મળે છે. કારણ કે આ બુદ્ધિ જે છે ને એ અવકાશી બુદ્ધિ, એટલે કે નિર્ણયો લેવામાં, સમસ્યાનો ઉકેલ, કોયડા મેળવવામાં, ઉખાણામાં આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. તો આ બુદ્ધિ જે છે એ વાહન ચાલકો હોય, ઓપરેશન કરનાર ડોક્ટર હોય કે ઇજનેરો, એની અંદર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. હવે મુદ્દો છે આગળનો દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, એટલે કે શરીરના હલનચલન, તેની ગતિ, અંગ વિન્યાસ, અંગ મરોડ અને દક્ષતા કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ પડે છે. જે રમતવીરો હોય, હસ્તકળાના કારીગરો હોય, નૃત્યકારો હોય, અભિનેતાઓ હોય વગેરે જે છે નૃત્યકારો, અભિનય વગેરે આ બુદ્ધિનો ઉપયોગ જે છે એ લાક્ષણિકતાનું પ્રમાણ એનામાં વધારે હોય. કારણ કે એ બધા લોકો દૈહિક એટલે કે શરીરથી ગતિવિધિથી બહુ વધારે હોય. જેમ કે ફાઇટ કરવી, બોડી બનાવવી, સ્ટન્ટ કરવા, ડાન્સ કરવો. તો આ બધી જે છે ને એ રમતવીરોની સાથે અથવા હસ્તકળાની સાથે સંકળાયેલી છે. એટલે કે આ લોકોમાં દૈહિક શરીરલક્ષી બુદ્ધિ જે છે એ વધારે હોય. હવે આંતરવૈયક્તિક બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા અણગમા અને લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો કે વ્યક્તિત્વના ગુણ લક્ષણો વગેરે માહિતગાર થાય છે. આવી બુદ્ધિથી સામેવાળો વ્યક્તિ જે છે એને શું ગમે, શું નથી ગમતું, એની લાગણી કેવી છે, એના આવેગ કેવો છે, સ્વભાવ કેવો છે, એના વિશે જાણી જાય છે.
આ વ્યક્તિઓ કેવા હોય છે તો કે રાજનેતા હોય છે, ધર્મગુરુ હોય છે, શિક્ષકો હોય છે, સામાજિક કાર્યકરો હોય વગેરે. આ આંતર વ્યક્તિનું બુદ્ધિનું પ્રમાણ જે છે એ આવા લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે છે સાંગીતિક બુદ્ધિ, એટલે કે સંગીતના સૂર, લય, તાલ, રાગ, બંદિશ વગેરેની સમજ કેળવવાની વધુ ક્ષમતા સાંગીતિક બુદ્ધિનું પરિણામ છે. ગાયન વાદન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો આનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ ક્ષેત્રે કામ કરતા હોય એને સાંગીતિક એટલે કે સંગીત આધારિત બુદ્ધિ. હવે પછીનો નંબર છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, એટલે કે એક વ્યક્તિ તરીકે આપણે પોતાની લાગણીઓ, આવેગો, અભિવ્યક્તિઓ, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ વગેરેની સમજ આ બુદ્ધિ દ્વારા કેળવી શકીએ છીએ. આંતર સૂઝ અને સ્વ આવિષ્કારની સમજ મેળવવા આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. શેની? આંતર સૂઝ અને સ્વ વિકાસની સમજ મેળવવા વ્યક્તિગત બુદ્ધિનો ઉપયોગ થાય છે. હવે એવો વારો છે નૈસર્ગિક બુદ્ધિનો. પ્રાકૃતિક તત્વો જેવા કે જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તેમજ કુદરતી ઘટના વિશેની સમજ મેળવવા માટે નૈસર્ગિક બુદ્ધિ આવશ્યક છે. હવે જીવ વૈજ્ઞાનિકો હોય, વનસ્પતિ શાસ્ત્રો હોય, ખેડૂતો હોય, વનવાસી પ્રવાસી હોય વગેરે આ પ્રકારનું લાક્ષણિકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના જે લોકો હોય છે ને એનામાં તરત જ બીજા પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓને ઓળખવાની અને એ કયા પ્રકારનું વર્તન છે એને સમજવાની શક્તિ અથવા બુદ્ધિ શક્તિ એની પાસે વધારે પ્રમાણમાં હોય છે. આગળ વાત કરીએ નંબર 4 જેપી દાસનો સિદ્ધાંત. જેપી દાસનો સિદ્ધાંત, જેને પાસ સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે, જગન્નાથ પ્રસાદ દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિના સિદ્ધાંતોમાં જી ઘટક સિદ્ધાંતનો વિરોધ કર્યો. પ્રાયોગિક અભ્યાસો અને ચિકિત્સાત્મક અનુભવોના આધારે તેઓએ દર્શાવ્યું કે બોધાત્મક ક્ષમતા માટે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયા મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓએ બુદ્ધિ અંગેના શરીરલક્ષી, તેમાં પણ ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો. તેઓના મતે મગજની રચના વિશિષ્ટ છે. તેના કેન્દ્રો સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાનું નિયમન કરે છે, પરંતુ સાથોસાથ મસ્તિષ્કના આ કેન્દ્રો પારસ્પરિક રીતે જોડાયેલા પણ છે, સ્વતંત્ર છે અને જોડાયેલા પણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ચેપ્ટરમાં અથવા અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો કે મસ્તિષ્કને ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ એમ બે વિભાગમાં વહેંચીને સમજવામાં આવી હતી, જેમાં દ્રષ્ટિ, શ્રાવ્ય, ગંધ વગેરે કેન્દ્રો મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં આવેલા છે. આપણે આગળના ધોરણમાં એટલે 11મા ધોરણના આપણે જોયું હતું. મસ્તિષ્કના ચોક્કસ ભાગને નુકસાન થતાં તેની સાથે સંબંધિત માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ અવરોધાય છે. દાખલા તરીકે મસ્તિષ્કના ડાબા ગોળાર્ધમાં કોઈ ચોક્કસ ભાગને નુકસાન થાય ને તો વ્યક્તિની ભાષા લખવાની અને બોલવાની ક્ષમતા અવરોધાય, એનામાં તરત મિસ્ટેક આવવા મળે, જેમ એરર આવે મોબાઈલમાં તેવી રીતે. તો આમ મસ્તિષ્કની વિશિષ્ટ રચના અને વ્યક્તિની બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલા છે તેવું દ્રઢપણે સ્વીકારનારા જેપી દાસ તેમના સાથીદારોને બુદ્ધિનો જે સિદ્ધાંત દર્શાવ્યો છે ને તે પાસ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતમાં 4 મુખ્ય બોધાત્મક પ્રક્રિયાનો સમાવેશ થાય છે. મુખ્ય 4 જે છે તે આ પ્રમાણે છે. એમાં પહેલું પ્લાનિંગ એટલે કે આયોજન, પછી એટેન્શન એરોસસ એટલે કે ધ્યાન ઉત્તેજના, પછી સિમ્યુલેશન પ્રોસેસિંગ એટલે કે સમકાલીન પ્રક્રિયા અને સર્વિસિંગ પ્રોસેસિંગ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા. તો આવી રીતે અલગ અલગ પ્રક્રિયાઓ, આ 4 પ્રક્રિયાઓ વિશે આપણે વિગતવાર થોડુંક ડીપમાં જોઈએ. તો સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ પ્લાનિંગ વિશે. તો પ્લાનિંગ વિશે માહિતી મેળવીએ. આવી રીતે બોધાત્મક ક્ષમતા કે જેની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ મેળવી તેનો નિર્ણય લઈ શકીએ છીએ. આ નિર્ણય મુજબ વર્તન પણ કરી શકીએ છીએ. એમાં આપણે ધ્યેયો નિશ્ચિત કરવા, શું કીધું છે? ધ્યેયો નિશ્ચિત કરવા, પરિણામોનું પૂર્વાનુમાન અને પ્રતિભાવો અને પ્રતિપુષ્ટિનો ઉપયોગ કરી માનસિક પ્રક્રિયા કરીએ છીએ. મોટા મગજનો અગ્રખંડ જવાબદાર હોય છે, એટલે કે આ માટે શું હોય છે? મોટા મગજનો અગ્રખંડ જવાબદાર હોય છે, મોટા મગજનો આગળનો ભાગ. એની અંદર આપણું બધું આયોજન થાય છે, શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, આમ થશે તો આમ કરવું પડશે, આમ નહીં થાય તો કેવી રીતે કરીશું, આવી રીતે બધું હોય છે. હવે છે ધ્યાન ઉત્તેજના. આ બોધાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. તમારે બહાર જે વાતાવરણમાં જે ઉદ્દીપકો હોય છે, અમુક ઉદ્દીપકો ધ્યાન આપવાનું છે અને અમુક પ્રત્યે ધ્યાન આપવાનું નથી. ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીની વિકૃતિ એટલે કે એટેન્શન ડિફાઇન્ડ ડિસઓર્ડર
એડીડી ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક પ્રક્રિયાઓની ખામી જોવા મળે છે. ધ્યાન અને ઉત્તેજના સાથે મસ્તિષ્કના મગજ સ્કંદ અને થેલેમસ સાથે સંકળાયેલું છે. એટલે કે અમુક લોકો બહારના ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. આ એની મગજની એક ખામી પણ કહી શકાય છે. આગળની નંબર અને પછીનો સમકાલીન પ્રક્રિયા. આ બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકો એક સાથે સાંકળી તેને સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા રહેલી છે. એક સાથે સાંકળી અને સમગ્ર ઘટના જ બની ગઈ. એ જ રીતે ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતાની વધુ આવશ્યકતા રહેલી છે. દાખલા તરીકે મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? તો જવાબમાં મામા છે. પણ આ ક્ષમતા માટે મોટા મગજનો પશ્ચખંડ એટલે પાછળનો ભાગ અને મધ્યખંડ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. તો આવી રીતે એક સાથે જેટલા પણ ઉદ્દીપકો હોય ને એની ઉપર સમગ્ર ઘટનાની ઉપર આ ક્ષમતા કામ કરે છે. સમકાલીન પ્રક્રિયા. આને પછી છે ક્રમબદ્ધ પ્રક્રિયા. અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. ક્રમબદ્ધ રીતે ઉદ્દીપકોને ગોઠવવાના છે. જેમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો હોય, શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. શબ્દોને અને અક્ષરોને વ્યવસ્થિત ગોઠવી શકાય જેથી કરીને વાંચન અને લેખન કાર્ય સમાવેશ થાય છે. આ માટે મોટા મગજનો અગ્રખંડ અને નિમ્નખંડ અગત્ય ધરાવે છે. મોટા મગજનો મોટો અગ્રખંડ એટલે આગળનો ભાગ અને નિમ્નખંડ એટલે કે પાછળનો ભાગ આમાં અગત્યતા ધરાવે છે. ખાસ કરીને આપણે આગળ વાત કરીએ હવે તો આગળ જે છે એ બુદ્ધિનું છે માપન. બુદ્ધિના માપનની અંદર તમે જોઈ શકશો કે બુદ્ધિના માપનના સૂત્રની સમજ અને એની માનસિક વય એટલે કે બુદ્ધિનું જે માપન કરવાનું છે એ અલગ અલગ ઉંમરની વ્યક્તિઓમાં કેવી રીતે બુદ્ધિ વિકાસ પામે છે તેના વિશે ખાસ દર્શાવ્યું છે. સૂત્રની સમજૂતી મેળવી કે માનવીની સર્વોત્તમ શક્તિ તેની શું છે? બુદ્ધિ. બુદ્ધિ વિશેના વિવિધ સિદ્ધાંતોની સમજૂતી બાદ હવે બુદ્ધિના માપન વિશેની સમજૂતી મેળવીશું. બુદ્ધિનું માપન સમજવા માટે માનસિક વય અને બુદ્ધિ આંક એટલે કે માનસિક વય અને બુદ્ધિ આંકનો ખ્યાલ મેળવવો જરૂરી છે. હવે માનસિક વય એટલે શું? વ્યક્તિ પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે માનસિક વય. ક્યાં રહે છે વ્યક્તિ? પર્યાવરણમાં રહે છે. તેના સંબંધમાં માનસિક વિકાસ એનો કેટલો થયો છે એટલે માનસિક વય. હવે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. જે બાળકની બુદ્ધિનું માપન કરવાનું હોય તેની હાલની શારીરિક ઉંમર કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂ કરવામાં આવે છે. એટલે કે જે ઉંમર હોય 12 વર્ષ હોય તો 10 વર્ષથી શરૂ કરવામાં આવે છે. વ્યક્તિએ તેના પ્રશ્નોના સાચા ઉત્તરોની સંખ્યાને આધારે તેની માનસિક વય નક્કી કરવામાં આવે છે. આ કસોટીમાં દરેક સાચા ઉત્તર દીઠ 2 માસની માનસિક વય ગણવામાં આવે છે. એટલે કે હવે તમે માનો કે આપણે 15 કે 16 વર્ષના છો. તમે 16 વર્ષના છો ને તમારી કસોટી જે છે એ મેં 13 વર્ષથી શરૂ કરી. 13 વર્ષથી શરૂ કરી તમે સાચા જવાબ તો આપતા જાઓ છો. જેમ તમે સાચા જવાબ આપો છો એમ તમારી માનસિક વય જે છે એ ઉમેરતી જવાની છે. એટલે કે માનસિક વય જે છે એ નક્કી કરવાની છે અને સંખ્યાને આધારે એને કીધું છે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ 2 માસની માનસિક વય ગણવામાં આવે છે. જેમ સાચો ઉત્તર એમ 2 માસની માનસિક વય વધારે. દરેક વર્ષની કસોટીમાં 6 પ્રશ્નો હોય છે. કસોટી આપતી વખતે બાળક દ્વારા મોટામાં મોટી ઉંમરની કસોટી કે જેના સર્વ પ્રશ્નોના સાચા જવાબ આપી શકે તે માટેની પાયાની ઉંમર ગણવામાં આવે છે. એટલે કે બધા પ્રશ્નોના જવાબ આપી શકે ને એ માટેની ઉંમરને ધ્યાનમાં લઈને જ પ્રશ્નો પૂછવામાં આવે છે. અહીંયા સ્નેનફર્ડ બીને કસોટી મુજબ માનસિક વયની ગણતરી કરતું કોષ્ટક પણ આપેલું છે. કોષ્ટકની અંદર તમે જોશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ બાળકની ઉંમર, કસોટીમાં કુલ વિધાનોની સંખ્યા જે 6 આપણે કીધું એ, બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા 6 માંથી કેટલા સાચા આપ્યા છે એની સંખ્યા, પછી સાચા ઉત્તરોના આધારે થતી માનસિક વય મહિનામાં દરેક સાચા ઉત્તર દીઠ 2 માસ આપણે ઉમેરવાના છે. તે સાચો ઉત્તર આવે એટલે 2 માસ ઉમેરવાના, સાચો ઉત્તર આવે તો 2 માસ ઉમેરવાના. એવી રીતે કુલ માનસિક વય માસમાં, કુલ માનસિક વય શું કીધું છે? માસમાં એટલે કે મહિનામાં કીધેલી છે, વર્ષમાં નહીં. તો આવી રીતે તમે નિરાતે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ 9 વર્ષની ઉંમર હોય, 10 વર્ષની ઉંમર હોય, 11 વર્ષની હોય કે 12 વર્ષની હોય. દરેકને 6 માર્કના ટૂંકમાં 6 પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક 6 માંથી કોઈક 3નો જવાબ દે, કોઈક 2નો દે છે, કોઈક 1નો સાચો જવાબ દે છે. એવી રીતે દે છે. એવી રીતે એને 2 માસ જે છે એ ઉમેરવામાં આવે છે. એ 2 માસ ઉમેરે છે એટલા માટે 3 દુ કોકને 6, કોકને 4, કોકને 2 એવી રીતે બને છે અને કુલ માનસિક વય બધાની 108 બને છે. તો આવી રીતે નાની ઉંમરથી લઈ
અને પોતાની ઉંમર કરતાં વધારે એમાં માનસિક પ્રશ્નો પૂછી અને માનસિક વયની જે છે એ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવામાં આવે છે. હવે તો અત્યારે બધાને ખ્યાલ જ છે કે જેમ જેમ આવતી પેઢી આવતી જાય તે જૂની પેઢી એટલે કે આગળની પેઢી કરતાં વધારે સ્માર્ટ અને માનસિક વય એની શારીરિક વય કરતાં કેવી છે વધારે આગળ પડતી છે. જન્મ તારીખ મુજબ ગણતા શારીરિક વય અને તેની સાથે માનસિક વય પણ સરખાવવામાં આવે છે. તેજસ્વી બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં કેવી હોય છે વધારે હોય. શારીરિક રીતે ભાઈજી બહુ ઉંમરમાં ઓછા હોય પણ તેઓ માનસિક રીતે ખૂબ જ સ્માર્ટ અને તૈયાર હોય છે. જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતાવાળા વ્યક્તિ હોય છે ને એમાં માનસિક વય એની શારીરિક વય કરતાં ઓછી હોય છે. શારીરિક વય જે છે ને એ એની વધારે હોય છે અને માનસિક વય કેવી હોય છે એની ઓછી હોય છે, જેની બૌદ્ધિક ક્ષમતા નબળી હોય છે એ લોકોને માટે. હવે આપણે જોઈશું બુદ્ધિનો આંક. બુદ્ધિ આંકને બુદ્ધિ લબ્ધિ પણ કહેવામાં આવે છે. બુદ્ધિ આંકને ખ્યાલ સ્ટરને આપ્યો છે. બુદ્ધિ આંક વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે અને બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર જે આપણે નીચે પ્રમાણે છે. હવે બુદ્ધિ આંક શોધવા માટે શું છે તો કે આઈક્યુ. બુદ્ધિ આંકને આપણે નથી કહેતા ભાઈ આનું આઈક્યુ લેવલ બહુ વધારે છે. એ રીતે માનસિક વય ઉપર અને છેદમાં શારીરિક વય ગુણ્યા 100. કેટલી શારીરિક વય છે એ પ્રમાણે માનસિક વય એની કેટલી છે ગુણ્યા 100 કરો એટલે આપણને આઈક્યુનું લેવલ મળે છે. નીચે પણ ઉદાહરણ દ્વારા બાળકની બુદ્ધિ શારીરિક ઉંમર 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસ છે, જ્યારે તેની માનસિક વય 108 છે. સૂત્ર દ્વારા બુદ્ધિઆંકની ગણતરી કરીએ તો 120 મળે છે. શારીરિક 90 કેટલા છે તો કે 90 માસ છે કુલ. માનસિક વય 108 બની છે, ગુણ્યા 100 કરશો એટલે 120 જે છે એનો આઈક્યુ લેવલ બન્યો છે. આવી રીતે જો કે બુદ્ધિની આધુનિક બુદ્ધિ કસોટીઓમાં માનસિક વય ગણ્યા વિના માત્ર માનાંકોના કોઠા ઉપરથી સીધો બુદ્ધિઆંક શોધવામાં આવે છે આધુનિક બુદ્ધિ કસોટીમાં. તો આવી રીતે આપણે બુદ્ધિના 5 પાસા જોયા. હવે આપણે બીજો પાસો જે છે બુદ્ધિ કસોટીઓ તેના વિશે આવતા વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી આ જેટલાય પણ આપણે પાસા જોયા છે તેની તમે વ્યાખ્યા અને મહત્ત્વના મુદ્દાની નોંધ તમે પ્રેક્ટિસ માટે કરી શકો છો. આભાર. થેન્ક યુ.